અત્યારે અમે જઈએ છીએ જુગીભાઈના ચોપડા લેવા. જુગીભાઈ વાડ ઓરાવે છે અને અમે ગાડી બહાર કાઢી લીધી છે ને હવે જઈએ. હેલ ને હવે કેટલી વાર છે? વાડા જ કપાઈ આવે જુગી. આજ વાડે કપાઈ આવે અને કાલે સ્કૂલે જવાનું એવું ખંજવાડાવે છે તમે. દાઢી સેટ કરતો હતો ગાલમાં. સરસ સરસ. તો અત્યારે અમે હે ને અહીંયા છાયું હે ને તો અમે ગાડી અહીંયા છાયા રાખી દીધી છે અને જગદીશ વાં જવાનું છે. હા એ છાયા રાખી દે બસ. ચાલો જોગે ભાઈ કાલથી સ્કૂલે એમ ને. ઈડધી કેટલી છે જોગી? આપણો વારો આવે છે બહુ મોડો. હજી ઓલી બાજુ છે સામેની બાજુ. આ બાજુ એ જ છે. શું લેવાઈ ગયા? ચોપડા બાકી છે 15 તારીખ પછી લેવા. તો 15 તારીખ પછી હશે ને પટોળ હાથમાં રોલ છે ને ચોપડા લઈ લીધા. અત્યારે ગાય તડકાના ઘરે ગાડીમાં ખાય રાખી વાંધો નહીં એટલી લેવી ગાડી. અમાર કારણ છો ને આજે કલર ને બધું જો ચોપડા ને બધું લઈ આવ્યા છે. અડધા ચોપડા આવી ગયા છે અને અડધા ચોપડા હજી બાકી છે. હજી 15 દિવસ પછી ચોપડા આવશે ત્યાં સુધી આટલાના ચોપડાને પૂઠા ચડાવી દે. પંખો હા. તો અમાર કરણ આજે રાજી થઈ ગયો છે ને હવે કાલથી લગભગ કાલેથી ને જ ખુલે છે ને. હા તો કાલથી હવે ખુલે છે. તો વિસુ કહે કે હાલો હું છે ને આને ચોપડા ચડાવી દઉં પૂઠા. હા પૂઠા ચડાવી દે. અને આટલા બધા ચોપડા કરણના આવ્યા છે જોઈ ગયો. હું ત્યાં પૂઠા ચડા મારે કરણને હોતે પૂઠા ચડાવતા તો આવડી ગયા છે એટલે આપણે કઈ ઉપાધિ નથી. પેલા હા 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 અહીંયા અંદર રહ્યું એ કરણના ઓલા ખાનામાં જ છે. એટલે જેટલા ચોપડા છે લઈ આવ્યા છે ઓલું પૂઠું હે પૂઠા ચડાવવાનું લઈ આવ્યા છો રોલ. હા તો આ રોલ નહોતો લેવો વિસુ હજી અંદર નાખી દેવા. એકદમ પ્લાસ્ટિક નો આવે છે ને આ જ કલરમાં પ્લાસ્ટિક નો આવે છે. હું તો હા શું કહું છું આ કાગળ કરતા પ્લાસ્ટિક આવે છે ને એકદમ ઈ લઈ આવી અને પછી હા ઈ વાત છે. નહીતર છે ને નખ ભરાવીને છોકરા છે ને રમતું કરશે કા. હા ઠીક કાંઈ વાંધો ને સારું હાલો. તો ચાલો હવે પૂઠા ચડાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે કરણને. અમારે કરણ બધા પૂઠા ગયા વર્ષે હોતો એ બધા પૂઠા ચડાવ્યા હતા કરણે. કા કરણ અને એ કરણ બંધ કરી દઉં. તું હોતે પૂઠા ચડાવવા માંડે એટલે ખાય ખા પાર આવી જાય. એવું ઘા કર્યું પાઉચ છે એટલે પાઉચ લઈ લીધું. હા સરસ કરણ. આ એક પાઉચ તો આ હતું ત્યાં તો બીજો પાઉચ હોતે કરણે લઈ લીધું. હરેક વસ્તુ કરણ હે. તો ચાલો હવે બે ભાઈ પૂઠા મળ્યા છે ચડાવવા. અને કરણને હરખું ફાવતું નહોતું કેમ કે ગયા વર્ષે બધા ચડાવ્યા હતા પણ આ વર્ષે પંખો ચાલુ છે ને એટલે ઉડે છે એટલે બે ભાઈની હેલ્પથી બે ભાઈ પૂઠા ચડાવી શકે. હું પંખો બંધ કરી તો ગરમી થાય છે એવું છે બધું. એ ત્યાં ન હોય ક્યાંય મુકાઈ ગયું. આ ભાઈ હું કાનમાં કડી પહેરીશ. વાહ ઓહો પટુ જોતો ખરા આ કડી ક્યાંથી લઈ આવ્યો એલા? બસ કાઢ નાખ્યું હતું પછી કાઢી નખાય. કટર ગોતવા કરાણા ભાઈ અમારું ખુરચી ઉપર જો ચડી અને ગોતે છે ક્યાંય મળે એમ નથી. હવે મુકાઈ ગયું છે કારણ બાકી ક્યાંય મૂક્યા એવું છે બધું. ચાલો છેવટે મળી ગયું પણ કાટ ચડી ગયું છે એવું છે. પાણી ધોયા ધોઈ થતો ચીનતી વસ્તુ કરે ને એટલે ધોઈ નાખતો એની હિસાબે. અને હા કેરી હોતે સુધારતો તો. હા નાની નાની આવડી નાની નાની ઓલી કેરીઓ આવે ને તો એનથી સુધારતો. એમાં વધારે તો બગાડી નાખ્યું છે. બરોબર એમ નથી બાજુ જવા દેવાનું થોડું રેડી. કટાવ ટેન્શન નથી થોડું
આમાં બરોબર થઈ ગયો જો. ઓલી બુક હતી ને એમાં એના થોડુંક જગ્યા બહુ વધુ હતી વધારે આ હતી. મોટી બુક લઈ લીધી. એટલે કટિંગ જ કરવું ને એટલે સીધું એની અંદર પૂઠા અંદર વળી જાય કા કારણ અમારા કરણનો આઈડિયો છે એ. હા ચાલો હવે આપણે ખાવાની તૈયારી કરીએ અને 2 વાગી ગયા છે. હા અને જમી લઈએ. જો આ બધું હજી પડ્યું છે કોથમીર બધું. રસોઈ તો બની ગઈ છે. જમી લઈએ અને કાલથી કરણભાઈ અમારે સ્કૂલે જવા માંડે એમ ને. અને એક શું કહેવાય આપણે કયો યુનિફોર્મ લેવાનું થાય કરણ? પીટી હા પીટીનું. અને શૂઝ લેવાના. હા એ આખું પીટીનું જે સફેદ બૂટ અને યુનિફોર્મ 2 વસ્તુ લેવાનું પેન્ટ થાય. લેવાનું છે કયો? ના ના ઓરેન્જ કલરના શર્ટમાં એમાં તો 2 પેન્ટ છે. પેન્ટ છે. તો ચાલો હવે કરણ ને 2 જમી લીધું. વાગ્યા છે 3 અને 2 ભાઈ ઉપર હવે જાય છે. ઈ મારી પાસે. એના પપ્પા સૂઈ ગયા છે. હે ઉપર ઉપર જાય છે 2. અહીં નીચે અવાજ થાય છે ને તમે હુવામાં તમને ઠક ઠક થાય છે એટલે જાય છે ઉપર 2. અડધા છોકરા મૂકી દીધા પૂઠા સમયમાં. વાળ કપાઈ એવા છે અને નાઈ ધોઈ લીધું છે તેણી. કરણના વાળ બતાવે પાછળ ફરતો મસ્ત હાઈ ક્લાસના વાળ કપાઈ ગયા છે અમારા કરણના. બહુ મસ્ત કરણ હાઈ ક્લાસ. હવે કરણનો બેગ તૈયાર થઈ ગયો છે. કાલથી કરણ ભણવાનું ચાલુ. ચાલો આજે અમારા કરણનો ફર્સ્ટ ડે છે. કરણ ગુડ મોર્નિંગ. કરણને ઉધરસ થઈ ગઈ છે અને વાગ્યા છે 7:30. કરણનો ટાઈમ થઈ ગયો. હાલો હવે કરણને દરરોજને માટે રેગ્યુલર ભણવા જવાનું કા કરણ? ટાટા ચિંટુ. હા એક વાગ્યા છે ને ભાઈ અત્યારે પટ્ટુને લેતા આવે છે પપ્પા અને ઓઇલી લેતા આવે સારવાર પપ્પા. હા તો હું હે ને ક્યાં જાઉં? આ ઓઇલ નું તમે કઈક કહેતા હતા ને? બદલાવાનું પૂછતા હા